નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। ભેળસેળિયા તત્વો સામે તવાઈ તડબૂચ, શેરડી અને કેરીનો રસ વેચનારાઓ ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ। યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લિટરે 5 રૂપિયા તથા ઘરેલું એલપીજીમાં 50 રૂપિયા વધવાની શક્યતા। મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સેલ્ફી લેવી ભારે પડી। પુણેમાં પિકનિક મનાવતા 3 મિત્રો ડેમમાં ડૂબી જતા કરુણ મોત। કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગૌકાર અકસ્માત, એક જ પરિવારના 2ના મોત, 7ને ઈજા પહોંચી। સરકારની તિજોરી છલકાઈ, જીએસટી આવક 2.43 લાખ કરોડની નવી ટોચે। ઈરાન યુદ્ધના ક્રૂડના ભાવ વધ્યા છતાં એપ્રિલમાં જીએસટી કલેક્શન 8.7% વધારો। પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચે ફલતા વિધાનસભા બેઠક પર ફરી મતદાનનો કર્યો આદેશ। 21 મેના રોજ વોટિંગ થશે। વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર બસ વચ્ચે ભીષણ ટક્કર, સુરતના એસઓજી હેડ કોન્સ્ટેબલનું મોત। જૂનાગઢ જિલ્લામાં માળિયાહાટીના તાલુકાના કાલીપડા ગામ એક હૃદયદાવક ઘટના સામે આવી છે। 2 પુત્રના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી। કારના હપ્તા માટે પૂરતાની હદ વટાવી નસવાડીમાં વૃદ્ધાના પગ કાપી કડા લૂંટનારા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી। અમદાવાદમાં ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો। સોલા અને વટવામાં પોલીસની કાર્યવાહી। ચાંદીમાં 3400 રૂપિયાનો મોટો કડાકો, સોનું પણ થયું સસ્તું। 24 કેરેટ સોનાનો ભાવ આ અઠવાડિયે 1216 રૂપિયા ઘટીને 1,50,263 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે પહેલા 1,51,479 ભાવ હતો, જ્યારે ચાંદીનો ભાવ 3,494 રૂપિયા ઘટીને 2,40,331 પ્રતિ કિલોગ્રામ થયો છે। 4 મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા 10,000 વાહનોને દંડ ફટકારાયો। ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ 82 લાખની રકમ વસૂલ કરવામાં આવી। સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી મારી, રોજડો વચ્ચે આવતા દર્દનાક અકસ્માત, 2ના મોત તો અનેક લોકોને ઈજા પહોંચી। છોટાઉદેપુર જિલ્લાના બોડલી ડભોઈ હાઈવે પર પીઠા ગામ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો। બાઇક ઉપર બાંધેલો એલપીજી ગેસનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત। અમદાવાદમાં દૂધની ચોરી, 2 દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા એફઆઈઆર નોંધાઈ। જામનગરના ડડિયા પાસે ફોરેસ્ટ રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન બળીને ખાખ। રાજકોટ આજી ડેમમાં પિતા પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, 1ની શોધખોળ શરૂ। મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકામાંથી એક કમકમાટી ભરી ઘટના સામે આવી। 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું, હત્યા કરી છાણના ઢગલામાં મૃતદેહ સંતાડ્યો। મતગણતરીમાં કેન્દ્ર કર્મીઓની નિમણૂકમાં કશું ખોટ નથી, ટીએમસીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો। સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય, રાહુલ ગાંધીએ હાઈકોર્ટની મોટી રાહત। દિલ્હીમાં જજે ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો, બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ। ટેક્સાસમાં ભયાનક વિમાન દુર્ઘટના, ખેલાડીઓને લઈ જતું પ્લેન તૂટી પડ્યું, 5 લોકોના કરુણ મોત। ઈરાનમાં જીવતો બોમ્બ ફાટતા 14 સૈનિકોના મોત, યુદ્ધ દરમિયાન અમેરિકા ઇઝરાયેલને જીત્યા હતા।
માંગરોળ નજીક બસ પલટી જતા 2 મહિલા યાત્રિકના કરુણ મોત, 30થી વધુને ઈજા, નીલગાય આડે ઉતરતા ચાલકે કાબુ ગુમાવ્યું. ભાવનગરનો સંઘ દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યો હતો ત્યારે રહીજ નજીક અકસ્માતથી ગમગીની ઈજાગ્રસ્તને કેશોદ જૂનાગઢ ખસેડાયા. ધર્મજ સંકટ વચ્ચે અમેરિકા સાથે મિત્ર દેશની કરી ગદ્દારી, 4 વર્ષ બાદ રશિયા પાસેથી ખરીદ્યું ક્રૂડ ઓઇલ. એલપીજીની અછતમાં મોટી રાહત, 45,000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મઝ ઓળંગવાની તૈયારીમાં. દેશભરમાં ગરમી તાપમાનથી ત્રસ્ત લોકો માટે હવે હવામાન મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ ઉત્તર અને પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને વાવાઝોડાના ઝપેટમાં છે તો બીજી તરફ દિલ્હી, એનસીઆર અને ગુજરાત સહિતના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં હવામાનમાં નાટ્યાત્મક બદલવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આઈએમડીની જારી કરેલી તાજી આગાહી મુજબ આગામી 5 થી 7 દિવસ હવામાન દ્રષ્ટિએ અત્ય મહત્વપૂર્ણ રહેશે. ખેડૂતોને વેદના એ છે કે એક તરફ ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ ભાવ પણ ગગડ્યા છે. ગત વર્ષે જે ડુંગળીના 20 કિલોના 500 રૂપિયા મળતા હતા તેના ભાવ આ વર્ષે ઘટીને 400 રૂપિયા થઈ ગયો છે. આટલું ઓછું હોય તેમ બજારમાં વેપારીઓ અને મોટા ગ્રાહકોની પણ અછત જોવા મળી રહી છે. મોંઘી મજૂરી અને ખાતરના ખર્ચ સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ખેતી કરવી દ્રોહી બની છે. દેશભરના લોકો ગેસ સિલિન્ડરના વધતા ભાવથી પહેલાથી જ પરેશાન હતા, પરંતુ તાજેતરમાં દૂધના ભાવ થયેલો વધારાથી તેમની ચિંતાઓ વધી ગઈ છે. ઓડિશા મિલ્ક એન્ડ ડેરી કોઓપરેટિવ ફેડરેશને રાજ્યભરમાં દૂધના ભાવ પ્રતિ લીટરે 4 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે એસઓજી શાખાની લાલાક, 6.60 લાખના હેરોઇન સાથે 2 પંજાબી શખ્સો ઝડપાયા. ગાંધીનગર હાઈવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય, આઇકોનિક રોડ પર હાઈટેક એઆઈ સિસ્ટમ કાર્યરત. ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બૂમ ફૂટ્યો. ક્રોમિશિયા એલપીજી સિલિન્ડરના ભાવમાં 903 રૂપિયાનો વધારો થતાં 3,000 રૂપિયાને પાર કરી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. છોટાઉદેપુરમાં હારનો બદલો, ભાજપવાળાએ જીસીબી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે. ધમોડીના ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો. ગાંધીનગરના કલોલમાં સગીરા અપહરણ દુષ્કર્મ કેસમાં કોર્ટ આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ. તાલાલામાં બહુમતીની બબાલ, પક્ષ પલટો રોકવા વિજેતા ઉમેદવારોને લેવડાવ્યો ઇષ્ટદેવના સોગંદ.